યત્સંકલ્પા તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા લખાયેલો આ દિવ્ય સત્સંગ દીક્ષા ગ્રંથ, જેની પારાયણ આપણે સાંભળી રહેલા છીએ. અત્યાર સુધી 236 શ્લોકો આપણે સાંભળી ચૂક્યા. આજે પરમ પૂજ્ય સ્વામી શ્રી 237માં શ્લોકની અંદર ખૂબ અદ્ભુત વાતો આપણને બતાવી રહેલા છે. ઉપદેશાશ્ચરિત્રાણી સ્વામિનારાયણ પ્રભો ગુણાતીત ગુરુણાંચ સત્સંગીનાં હિ જીવનમ અતસ્તશ્રવણં કુર્યાત મનનં નિદિધ્યાસનં મહિમ્ના શ્રદ્ધયા ભક્ત્યા પ્રત્યહં શાંતચેતસા. આ 238મો શ્લોક સ્વામિનારાયણ ભગવાન તથા ગુણાતીત ગુરુઓના ઉપદેશો અને ચરિત્રો સત્સંગીઓનું જીવન છે. તેથી સત્સંગીએ તેનો શાંત ચિત્તે શ્રવણ, મનન તથા નિધિધ્યાસન મહિમાએ સહિત શ્રદ્ધાપૂર્વક તથા ભક્તિથી રોજ કરવું. આ 237 અને 238 આ બે શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુઓના ઉપદેશો અને ચરિત્રો એનું શ્રવણ કરવાની વાત કરી રહેલા છે. એમાં પણ શાંત ચિત્તે, એકાગ્રતાથી, શ્રદ્ધાપૂર્વક અને ભક્તિથી રોજ કરવું. અદ્ભુત વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આ બે શ્લોકની અંદર આપણને બતાવી રહ્યા છે, શિખામણ આપી રહેલા છે. ઉપદેશોનું અને ચરિત્રોનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરીએ મહિમા, શ્રદ્ધા અને ભક્તિથી તો ભગવાનનો સાક્ષાત્કાર થાય, ભગવાનની આપણને અનુભૂતિ થાય. ભગવાનનો સાક્ષાત્કાર કરવો એ આપણા જીવનનું પરમ અને ચરમ ધ્યેય રહેલું છે. આ ધ્યેયની સિદ્ધિ માટે, આ ધ્યેયની પરિપૂર્તિ માટે શ્રવણ, મનન અને નિધિધ્યાસન ખૂબ અગત્યના રહેલા છે. સૌથી પહેલાં શ્રવણ. કાર્યણીના 12મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એવું કહે છે કે તપ્ત કૃચ્છ ચાંદ્રાયણાદિક વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ જેવો આવી ભગવદ્ વાર્તા સાંભળનારાનું
મન નિર્વિષય થાય છે એવું તેનું થતું નથી. અર્થાત વ્રત ઉપવાસ દ્વારા કદાચ આપણું શરીર સુકાઈ જાય પણ આપણું મન નિર્વિષય થવું અઘરું છે. જ્યારે ભગવાનની આપણે વાતો સાંભળીએ તો એના દ્વારા આપણું મન વિષયોથી વિરક્ત બને, આપણું મન શાંત થાય અને ભગવાનની અંદર જોડાય. કાર્યાણીના 12મા વચનામૃતની અંદર મહારાજ એવું કહે છે, વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થવાનું કે નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી. ઋષિઓએ મુનિઓએ ઘણા બધા સાધનો કર્યા, પરંતુ એમાંના કોઈક ઋષિઓ જે વિષયની અંદર આસક્ત થયેલા પુરાણોની અંદર એના આખ્યાનો આપણે જાણીએ છીએ. એ નારદ કે ચ્યવન કે પછી અન્ય જે બધા ઋષિઓ હતા એ લોકો વિષયથી વિરક્ત જેવા થવા જોઈએ એવા થયેલા નથી. એટલા માટે વિષયથી જો વિરક્ત થવું હોય તો પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું કોઈ મનને સ્થિર થવાનું કે નિર્વિષય થવાનું મોટું સાધન નથી. ગુણાદિતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 226મી વાત અદ્ભુત કરેલી છે કે કોટી સાધન કરે પણ આ વાતો કરવી અને સાંભળવી એની બરોબર થાય નહીં. કરોડો સાધન કરીને આપણે થાકી જઈએ પણ આ વાત જે આપણે સાંભળીએ એની બરાબર ન થાય. ગુણાદિતાનંદ સ્વામીએ 6ઠા પ્રકરણની 195મી વાત એની અંદર અદ્ભુત એક આપણને સલાહ આપી વાત કરી કે કરોડ જન્મ તપ કરીને મરી જઈએ તો પણ આ વાતો જેટલો સમાસ ન થાય. અર્થાત વાત આપણે સાંભળીએ તો આપણું મન નિર્વિષય થાય, સમાસ થાય એટલે શાંત થાય. ગુણાદિતાનંદ સ્વામી ઘણી વખત જૂનાગઢની અંદર એવી વાત કરતા હતા કે સોનાના ખોરડા બાળીને આ વાતો સાંભળવી. જોકે સોનાના ખોરડા કંઈ બધાને ન હોય, એ તો કોઈક એવો વિરલો કે જે સોનાના મકાનમાં રહે. જોકે અત્યારે તો એવું મકાન આપણે કોઈ જોયેલું નથી, પણ સોને મઢેલા પતરાવાળા ઘણા મકાનો કદાચ સમાજની અંદર તમને જોવા મળે, પણ એના કરતાંય ભગવાનની જે વાતો સાંભળવી એ ખૂબ અગત્યનું રહેલું છે. એને બાળીને ભગવાન પુરુષોત્તમ નારાયણની વાતો સાંભળવી. એટલે પહેલું સ્વામીશ્રી અહીંયા આગળ આપણને સમજાવે છે કે ભગવાન અને ભગવાનના જે સંત એના ચરિત્રોનું શ્રવણ કરવું. ત્યાર પછી કહે છે મનન કરવું. શ્રવણ કરી લીધા પછી આપણે મનન કરવાનું હોય છે. સારંગપુરના 3જા વચનામૃતની અંદર મહારાજ કહે છે, જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરી અને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય એટલી ત્યાગ કરી દેવી, અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે, એને મનન કહેવાય. એટલે કે આપણા અંગની અંદર જે વાત બરાબર સૂટ બેસતી હોય, યોગ્ય હોય આપણા માટે, એટલી વાતને આપણે ગ્રહણ કરી લઈએ એને કહેવાય મનન. આ મનનનો ખૂબ મહિમા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યો છે. સારંગપુરના 3જા વચનામૃતની અંદર મહારાજે એવી વાત કરી કે ભગવાનનું દર્શન કરીને અને કથા વાર્તા સાંભળીને જો એનું મનન અને નિધિધ્યાસન નિરંતર કર્યા કરે તો એનો સાક્ષાત્કાર થાય. નહીં તો આખી જિંદગી આખી ઉંમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહીં. એટલે શ્રવણ પછી આવે મનન.
મનન કરવું અર્થાત એમાંથી જે સારભૂત વાતો હોય એને છૂટી પાડવી, કે આટલી જ વાતો મારા માટે ગ્રહણ કરવા યોગ્ય છે અને આટલી મારા અંગની અંદર એ બંધ બેસતી નથી. વાત સાચી છે, પણ મારું અંગ જુદા પ્રકારનું રહેલું છે, એટલે મારા માટે આટલી વાતો યોગ્ય રહેલી છે. એ પ્રમાણે જે વિવેક, એ પ્રમાણે જે સારા સારનો જે આપણને વિવેક આવે એ મનન કહેવાય. મધ્યના 31મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે, નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે. નિરંતર 24 કલાક ક્યારેય એમાં વિરામ ન પામે. જો એ રીતે બ્રહ્મનો સંગ કરે તો બ્રહ્મના ગુણો જીવની અંદર આવે, અર્થાત જીવ પણ બ્રહ્મરૂપ થાય, અક્ષરરૂપ થાય. શંકરાચાર્ય એમણે અદ્ભુત વાતો કરેલી છે અને શાંકર દર્શન, અદ્વૈત દર્શન એમણે આપેલું છે. એ શંકરાચાર્ય બહુ સરસ વાત કરે છે કે શ્રવણ કરતાં 100 ગણું મનન કરવું, મનન કરતાં 1000 ગણું નિધિધ્યાસન કરવું જોઈએ. એ વગર વાતનો સાક્ષાત્કાર ન થાય. કેટલું સરસ આપણને માર્ગદર્શન શંકરાચાર્ય આપી રહેલા છે કે શ્રવણ કરતાં 100 ગણું મનન કરવું. એટલે મનનનો શ્રવણ કરતાં 100 ગણો વધારે મહિમા રહેલો છે. અને મનન કરતાં નિધિધ્યાસનનો 1000 ગણો મહિમા બતાવવામાં આવેલો છે. એ વગર વાતનો સાક્ષાત્કાર ન થાય, અર્થાત વાત ઇદમ ઇત્થમ આપણે સમજી ન શકીએ. અને જે વાતનો વિષય હોય એ આપણને દેખાય નહીં. વાતનો વિષય ભગવાન હોય, વાતનો વિષય સંત હોય, વાતનો વિષય અન્ય કોઈ પણ હોય, એનો સાક્ષાત્કાર જો કરવો હોય તો શ્રવણ મનનની અતિશય આવશ્યકતા રહેલી છે. અને એનો જો નિધિધ્યાસન કરીએ તો જ એનો સાક્ષાત્કાર થાય. જ્હોન લોક એ ગ્રીક તત્વચિંતક, એ ઘણી વખત એવી વાત કરતા હતા કે વાંચન આરસના પથ્થર જેવું છે. વાંચન આરસના પથ્થર જેવું છે, પણ એમાં નકશી પાડવા માટે મનનું ટાંકણું જોઈએ, અર્થાત મનન કરવું જોઈએ. એ કહે છે કે તમારું 15 મિનિટનું વાંચન અને 45 મિનિટનું મનન એ થવું જોઈએ. જો 15 મિનિટના વાંચન પછી 45 મિનિટનું મનન ન થાય તો જે કંઈ આપણે વાંચેલું હોય એ સ્થિર ન થાય. અને માણસ માટે તો એવું કહેવામાં આવેલું છે, મનનાત મનુષ્ય, જે માણસ મનન કરે એને જ મનુષ્ય કહેવાય. જે માણસ શ્રવણ કર્યા પછી ચિંતન કરે એ જ માણસ ખરેખર સાચા અર્થની અંદર મનુષ્ય કહેવાને યોગ્ય રહેલો છે. એટલે અહીં આગળ શ્રવણ પછી મનન કરવાની પરમ પૂજ્ય સ્વામી વાત કરે છે. અને ત્યાર પછી નિધિધ્યાસન, એટલે કે જે વાર્તા નિશ્ચય કરીને મનને વિશે ગ્રહણ કરી હોય એને રાત દિવસ સંભાળવાનો જે અધ્યાસ રાખો એને નિધિધ્યાસ કહીએ. સારંગપુરનું 3જું વચનામૃત. જે વસ્તુ આપણે નક્કી કરી નાખી હોય કે હવે આ પ્રમાણે જ કરવું છે, એને વારે વારે ઘૂંટ્યા જ રાખવું, વારે વારે એને યાદ કર્યા રાખીએ, એને નિધિધ્યાસ કહીએ. કુશળ કુંવરબા ભગવાન સ્વામિનારાયણને પોતાના દરબારની અંદર પધરાવ્યા, આમંત્રણ આપ્યું હતું. મહારાજ ધામધૂમથી ધરમપુરની અંદર પધાર્યા અને કુશળ કુંવરબાના દરબારની અંદર લગભગ 15 દિવસ સુધી મહારાજ રહ્યા. કથા વાર્તા મહારાજ કરે અને કુશળ કુંવરબા એનું શ્રવણ કરે, મનન કરે, નિધિધ્યાસન કરે, અંતર્વૃત્તિ વાળીને મહારાજની મૂર્તિને સંભાળે.
તો 15 દિવસની અંદર મહારાજની મૂર્તિ કુશળ કુંવરબાના હૃદયની અંદર દેખાવા લાગી. આપણા સંપ્રદાયની અંદર આફ્રિકાના મહાન ભક્તરાજ સિટી કાકા, ખૂબ જ્ઞાની, અંતરદૃષ્ટિવાળા, એકાંતિક પુરુષ આપણે એમને કહીએ, બ્રહ્મરૂપ થયેલા, બહુ જ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનો એમણે લાભ લીધેલો અને બધા જ ગુરુઓને અતિ પ્રસન્ન એમણે કરેલા. આ સિટી કાકા ખૂબ અંતરદૃષ્ટિવાળા હરિભક્ત હતા. દરરોજ છેલ્લી અવસ્થાઓની અંદર એ 5-5, 6-6 કલાક ધ્યાન કરતા અને ખૂબ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનો લાભ લીધો એને યાદ કરે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણે જોતા આવ્યા છે વર્ષોથી. છેલ્લા 42 વર્ષથી તો આપણે જોઈ રહેલા છીએ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ ખૂબ મનન કરે. એમના જે ઉપદેશો, એમના પ્રવચનો એકદમ મનનીય આપણને લાગે, કારણ કે એમને એ પ્રકારનું મનન કરવાનું અંગ છે. તો મનન અને નિધિધ્યાસન જો આપણે કરીએ તો ભગવાનનો સાક્ષાત્કાર થાય. પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી જ્યારે સાધુ થવા માટે આવ્યા એની પહેલાં યુવકમાં હતા ત્યારે ભગવાન બુદ્ધનો પ્રસંગ, ભગવાન બુદ્ધ જ્યારે સંસારનો પરિત્યાગ કરે છે અને સાધુ આશ્રમની અંદર આવી જાય છે. સંસારની અંદર એ તો પરણેલા હતા, એમને દીકરો પણ હતો. બધું જ ત્યાગ કરી અને જ્યારે સાધુના આશ્રમની અંદર આવે છે એ પ્રસંગ ડૉક્ટર સ્વામી લગભગ એને 100થી વધુ વાર મનન અને નિધિધ્યાસન દ્વારા દ્રઢ કર્યો હતો કે આટલા એક મોટા રાજાના દીકરા, આટલો વૈભવ, પરણેલા, એમના પત્ની કયાગરા, પુત્ર પણ સારો, બધું જ હોવા છતાં શા માટે સાધુ થયા? એનો મતલબ એવો થયો કે સંસારની અંદર બધું જ હોય પણ સાધુ જેવી કોઈ પદવી રહેલી નથી. એટલે આપણે સાધુ થવું જોઈએ. સાધુ થવાની પ્રેરણા એમને આ પ્રસંગમાંથી ઘણી બધી પ્રાપ્ત થયેલી હતી. તો પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને અહીં આગળ સમજાવી રહેલા છે કે ભગવાન સ્વામિનારાયણ અને આપણી જે ગુરુ પરંપરા એના ચરિત્રોનું શ્રવણ કરવું, મનન કરવું, નિધિધ્યાસન કરવું અને શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક નિરંતર કરવું. 1-2 દિવસ કરીને મૂકી દેવું એવું નહીં, પરંતુ દરરોજ એનું શ્રવણ, મનન, નિધિધ્યાસન જો આપણે કરીએ તો એનો સાક્ષાત્કાર ચોક્કસ થાય. હવે 239મા શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને બતાવી રહેલા છે, સાંપ્રદાયિક સિદ્ધાંત બાધકરમ હિ યદ્વચ પઠ્યમ શ્રવ્યમ ન મંતવ્યમ સંશયોત્પાદકચન્ય. સંપ્રદાયના સિદ્ધાંતોમાં બાધ કરે તથા સંશય ઉત્પન્ન કરે તેવા વચનો વાંચવા, સાંભળવા કે માનવા નહીં. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના જે સિદ્ધાંતો રહેલા છે એ સિદ્ધાંતોની અંદર જે બાધ કરે, અવરોધરૂપ નીવડે, એની અંદર વિઘ્ન કરે અને સંશય ઉત્પન્ન કરે, આવા જે વચનો હોય, આવા પુસ્તકો હોય, આવા વાક્યો હોય એને વાંચવા, સાંભળવા કે માનવા પણ નહીં. સિદ્ધાંત વિરુદ્ધ વચનો ન વાંચવા, ન સાંભળવા અને ન માનવા. પહેલાં સિદ્ધાંત બરાબર સમજાયેલ હોવો જોઈએ, એટલું યાદ રાખવું. તો જ ખબર પડે કે એની વિરુદ્ધ આ બોલાઈ રહેલું છે.
જો આપણને આપણો સિદ્ધાંત જ ખ્યાલ ન હોય તો આપણને કઈ રીતે ખબર પડે કે આ સિદ્ધાંતની વિરુદ્ધ બોલાઈ રહેલું છે, અથવા તો એમાં તર્કથી સંશય નાખવાનો પ્રયાસ થઈ રહેલો છે? આપણને પહેલાં આપણો સિદ્ધાંત તો સમજાવવો જોઈએ ને. આપણે હજારો વાતો કરીએ, સાંભળીએ, પણ આપણા સિદ્ધાંતની ક્લિયરિટી તો હોવી જોઈએ જ. અક્ષરરૂપ થઈ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી એ આપણો સિદ્ધાંત છે. ખુદ અક્ષરરૂપ થઈ અને એ પુરુષોત્તમ નારાયણ એવા ભગવાન સ્વામિનારાયણ એની દાસ ભાવે ભક્તિ કરવી એ આપણો સાંપ્રદાયિક સિદ્ધાંત રહેલો છે. કોઈ અક્ષરનું ખંડન કરતા હોય અથવા તો તર્કથી અક્ષરની કાંઈ જરૂરિયાત નથી એવી વાત કરતા હોય તો એ ન સાંભળવું. આ સ્પષ્ટ. અક્ષર બ્રહ્મ કેવળ તે જ નથી. કોઈક એવું માનતા હોય કે અક્ષર બ્રહ્મ તે જ છે, પણ આપણે એનો સ્વીકાર નહીં કરવાનો. કેવળ તે જ નથી, અક્ષર બ્રહ્મ તેજસ્વી છે. અક્ષર બ્રહ્મની અંદર અનંત કરોડો સૂર્ય ભેગા થાય અને એનો જે પ્રકાશ, એના પ્રકાશ કરતાં અક્ષર બ્રહ્મનો પ્રકાશ વધારે છે, પરંતુ કેવળ તે જ નથી, સાકાર રૂપે મહારાજની સેવામાં પણ વિરાજમાન છે. સાકાર રૂપે ભગવાનની અક્ષર બ્રહ્મ સેવા કરી રહેલા છે. એમના 4 સ્વરૂપો રહેલા છે. એક તો જ્યાં આગળ અનંત કરોડો મુક્તો વિરાજમાન છે ભગવાનની સાથે, એ ધામરૂપ અક્ષર. બીજું અક્ષરનું સ્વરૂપ ધામમાં શ્રીજી મહારાજની જે મૂર્તિ રહેલી છે ઘનશ્યામ, એનું પોતે દર્શન કરી રહેલા છે અને એને ધારવાની સેવા કરી રહેલા છે. એટલે કે ધામની અંદર અક્ષર બ્રહ્મ સાકાર સ્વરૂપે મહારાજની સેવામાં છે. આ બીજું સ્વરૂપ. ત્રીજું ચિદાકાશ, અનંત કરોડો બ્રહ્માંડો જેની અંદર અણુની પેઠે ઉડતા ફરે છે એ ચિદાકાશ. અને ચોથું આલોકની અંદર જ્યારે જ્યારે ભગવાન પધારે ત્યારે એમની સાથે એમનું સ્વરૂપ ઓળખાવવા માટે એમની ઉપાસનાનું પ્રવર્તન કરવા માટે, સાથે સાથે અનંત મુક્તોને, ભક્તોને, ભાવિકોને, મુમુક્ષુઓને મોક્ષનો રાહ બતાવવા માટે આલોકની અંદર જે પધારે, ગુણાદિતાનંદ સ્વામી રૂપે, ભગતજી મહારાજ રૂપે, શાસ્ત્રીજી મહારાજ રૂપે, યોગીજી મહારાજ રૂપે, પ્રમુખ સ્વામી મહારાજ રૂપે અને આજે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ રૂપે, એ અક્ષરનું ચોથું સ્વરૂપ રહેલું છે. તો અક્ષરના 4 સ્વરૂપો રહેલા છે. એનું કોઈ જો ખંડન કરતું હોય તો એની વાતો ન સાંભળવી. એમના વિના ડાયરેક્ટ મોક્ષ પ્રાપ્ત કરી શકાય. આવું ઘણા બોલતા હોય છે, અક્ષરની કોઈ જરૂરિયાત નથી, ડાયરેક્ટ પુરુષોત્તમ નારાયણ દ્વારા આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. વાત બિલકુલ ખોટી નથી, વાત એકદમ સાચી છે. પણ પુરુષોત્તમ નારાયણને જેમ છે તેમ જાણવા ખૂબ અઘરા રહેલા છે. એટલે અક્ષર બ્રહ્મ દ્વારા પુરુષોત્તમ નારાયણનો મહિમા આપણે જેમ છે તેમ સમજી શકીએ. અક્ષર ભગવાન નથી, પણ ભગવાનને ઓળખાવાનું એક માધ્યમ રહેલા છે. આ અક્ષરનું કોઈ ખંડન કરતા હોય એ વાતો આપણે ન સાંભળવી. ટૂંકમાં મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. પ્રગટ સત્પુરુષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અક્ષર બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ છે. એમના દ્વારા ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર હંમેશા વિચરણ કરી રહેલા છે. આ વાતનું જ્યાં પણ ખંડન થતું હોય તો એ આપણે ન સાંભળવું, ન વાંચવું, ન માનવું. આવી સ્પષ્ટ વાત પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને આ શ્લોકની અંદર કહી રહેલા છે. હવે 240મા શ્લોકની અંદર સ્વામી શ્રી કહે છે, સ્વામિનારાયણે ભક્તિમ પરામ દૃઢ ચિત્તમ હૃદિ
ગુરુ હરે સમાદેશ ચાતુર્માસ્ય વ્રતમ ચરે સ્વામિનારાયણે ભક્તિમ પરામ દૃઢયિતુમ હૃદિ ગુરુ હરે સમાદેશ ચાતુર્માસ્ય વ્રતમ ચરે સ્વામિનારાયણ ભગવાનને વિશે હૃદયમાં પરાભક્તિ દ્રઢ કરવા, ગુરુ હરિના આદેશથી ચાતુર્માસમાં વ્રત કરવું. પરાભક્તિ દ્રઢ કરવા. પરા એટલે શ્રેષ્ઠ. ભક્તિ દ્રઢ કરવા માટે ચાતુર્માસમાં વ્રત કરવું. અષાઢ સુદ 11થી કાર્તિક સુદ 11 સુધી ચાતુર્માસ કહેવાય છે. ચાતુર્માસનું પૌરાણિક, ધાર્મિક, ભૌગોલિક કે શારીરિક કે વ્યવહારિક રીતે ખૂબ મહત્વ રહેલું છે. ચાતુર્માસની ઘણી બધી કથાઓ આપણા પુરાણોની અંદર, આપણા ઇતિહાસોની અંદર, આપણા અમુક સ્મૃતિ ગ્રંથોની અંદર કહેવામાં આવેલી છે. ચાતુર્માસનું જબરજસ્ત મહત્વ બતાવવામાં આવ્યું છે. કથાઓ પણ એ સંદર્ભમાં ઘણી બતાવવામાં આવેલી છે. શંખાસુર એક રાક્ષસ હતો. એની સાથે ભગવાન લડાઈ કરે છે અને લડાઈ કરી એને ભગવાન નાશ કરે છે. એને માર્યો ભગવાને અને ભગવાન પછી થાકી ગયા. એક લીલા. તો એ થાક્યા પછી 4 માસ શેષ શૈયા પર સૂતા એ ચાતુર્માસ. અષાઢ સુદ એકાદશીથી કાર્તિક સુદ એકાદશી સુધી. ભગવાન બલિરાજાના યજ્ઞની અંદર જાય છે અને 3 પગલાં દ્વારા બલિનું સંપૂર્ણ ભગવાન લઈ લે છે. બલિના પછી બંધનમાં ભગવાન આવી જાય છે અને બલિના બંધનમાં ભગવાન સામેથી આવી ગયા, બંધાઈ ગયા. અને બલિએ માગ્યું કે મારા દ્વારપાલ બનો. પોતાની દ્રષ્ટિ સામે રહેવાનું ભગવાનની પાસે એને માગી લીધું. ભગવાન પાતાળમાં ગયા. લક્ષ્મીજીની વિનંતીથી પછી 4 મહિના બ્રહ્મા, 4 મહિના શંકર ભગવાન ત્યાં આગળ રહેવા માટે તૈયાર થયા. તો એમાં આ 4 મહિના ભગવાન પોતે સૂતળમાં જાય બલિને ત્યાં, અને ભગવાનનો વિરહ સ્વાભાવિક રીતે જાય એટલે બધાને થાય. ત્યારે ભજન, ભક્તિ, માળા માનસી, કથા કીર્તન કરવામાં આવે છે. બલિના બંધનમાં ભગવાન બંધાય પ્રેમને વશ. બીજી રીતે ભગવાન વશ નથી, પ્રેમથી ભગવાન બંધાયેલા છે. કારણ કે બલિરાજાએ સર્વસ્વ ભગવાનને અર્પણ કર્યું. એટલા માટે ભારતની આબોહવા, આપણે જે દેશની અંદર રહ્યા છીએ એ ભારત દેશ, એની આબોહવા પ્રમાણે આ 4 મહિના અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો અને કારતક મહિનાની શરૂઆત. તો ભારતની આબોહવા પ્રમાણે આ 4 મહિના વરસાદ ખૂબ રહે. એટલા માટે પહેલાંના જમાનામાં નદી નાળા ભરાઈ જતા હતા. એને લઈ અને મુસાફરી ન કરી શકાય. વેપારીઓ ઘેર પાછા આવી જાય. સાધુ સંન્યાસીઓ એક સ્થાને સ્થિર થાય. ખેડૂતને પણ કામ ઓછું હોય. આ બધા જ કારણોથી સંત સમાગમ, કથા વાર્તાનો મહિમા ચાતુર્માસની અંદર વિશેષ વધ્યો. શારીરિક રીતે પણ જો જોવામાં આવે તો આ દિવસોમાં પાચન શક્તિ મંદ પડે છે. ચોમાસાના વાતાવરણને લીધે બધું જ પચે નહીં. એટલા માટે તપ અને સંયમનો મહિમા કહ્યો છે. ચોમાસામાં માણસો વિશેષ નવરા પડતા હોય છે. વળી આ ઋતુની અંદર પ્રિયજનની સ્મૃતિ કરાવનારી અને કામને વેગ આપનારી જે આપણી અંદર વૃત્તિઓ વધતી હોય છે. એટલે આ સમયમાં
ભગવાનની કથા વાર્તા સાંભળવાથી સમયનો સદુપયોગ થાય અને ઇન્દ્રિયોનો વેગ ઘટે. આ બહુ અગત્યનું રહેલું છે. આમ અનેક રીતે જોવામાં આવે તો ચાતુર્માસમાં સંયમ, તપ, નિયમ, ભગવદ્ ભક્તિ આ બધાની માણસને આવશ્યકતા રહે છે. એટલા માટે ચાતુર્માસની અંદર વિશેષ નિયમોની વાત બતાવવામાં આવેલી છે. આમાં દરેકે પોતાની શક્તિ પ્રમાણે નિયમ લેવા. અશક્ત, બીમાર, વૃદ્ધ કે બાળક એને પણ આની અંદર જોડ્યા છે, પણ એની શક્તિ પ્રમાણે એ વ્રત, નિયમ, ઉપવાસ વગેરે કરે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અમદાવાદમાં એક હરિભક્તને પ્રશ્ન પૂછ્યો. એ હરિભક્તે પરમ પૂજ્ય સ્વામીશ્રીને વાત કરી કે બાપા, આ ચાતુર્માસની અંદર વિશેષ નિયમો શા માટે? ત્યારે પરમ પૂજ્ય સ્વામી બાપાએ એમને બહુ સુંદર જવાબ આપ્યો. એ કે તમે શિક્ષક છો? એ કે હા, હું શિક્ષક છું. તમને પગાર મળે છે? તો મળે છે. છતાં ટ્યુશન શા માટે કરો છો? પેલા કહ્યું કે વધુ પૈસા મળે એટલા માટે. ત્યારે સ્વામીશ્રી બહુ સરસ જવાબ આપે છે કે એમ ભગવાનનો વધુ રાજીપો મળે, સત્પુરુષનો વધુ રાજીપો મળે એટલે વિશેષ નિયમ ધર્મ છે એ પાળવા જોઈએ. આ હરિભક્તને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ પ્રકારનો જવાબ આપ્યો. ટૂંકમાં ચાતુર્માસમાં ઉપવાસ, વ્રત, તપ વગેરે કરવાના. અમુક શાક ન ખાવાના, અમુક વસ્તુઓ ન ખાવી, મૂળા, મોગરી, શેરડી વગેરે વગેરે. એની પાછળ પણ આયુર્વેદિક શરીર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારું છે. ચોમાસાના પર્વો અથવા તો ઉત્સવોમાં વિશેષ સંયમ રાખવો. વિશેષ સંયમ જો રાખીએ તો એમાં વિશેષ ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે. ચોમાસામાં વરસાદ અને વાયુના પ્રકોપથી જઠરાગ્નિ મંદ પડી જાય છે, એટલા માટે અજીર્ણ થાય. તેથી ઉપવાસ કે એકટાણા નિરોગી રહેવા માટે ખૂબ અગત્યના રહેલા છે. ચાતુર્માસમાં રીંગણા, શેરડી વગેરે પણ ન ખાવા, કારણ પિત્તકારક રહેલા છે. શેરડી ખાય તો પિત્ત થાય, રીંગણા ખાય તો પિત્ત વર્ધક છે, એટલે એને ન ખાવા જોઈએ. એવા નિયમો આપણા ઋષિઓએ બનાવેલા છે. દૂધપાક અથવા તો દૂધ પિત્તનાશક રહેલું છે. એટલે શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક આપણે જમીએ છીએ. શરદનો જ્યારે અંત આવે, અર્થાત શરદ ઋતુનો જ્યારે અંત આવે ત્યારે જઠરાગ્નિ તેજ બને છે. એટલે મિષ્ટાન દિવાળી ઉપર આપણે જમીએ છીએ અને દૂધ પણ સરસ રીતે આપણે પીએ છીએ સારી રીતે. તો આ એક બહુ જ સરસ વ્યવસ્થા આપણા મહાપુરુષોએ ચાતુર્માસની કરેલી છે, જે આપણે ખરેખર જાણવી જોઈએ. હવે પરમ પૂજ્ય સ્વામી શ્રી 241 અને 242 આ બે શ્લોકની અંદર અદ્ભુત માર્ગદર્શન આપી રહેલા છે. ચાંદ્રાયણોપવાસાદિર મંત્ર જપ પ્રદક્ષિણા કથાશ્રુતિર્દંડવચ પ્રણામા અધિકારસ્તદા इति एवं आदिरूपेण श्रद्धया प्रीतिपूर्वकं हरिप्रसन्नतां प्राप्तुं विशेषा भक्तिमाचरे. चांद्रायणोपवासादिर मंत्र जप प्रदक्षिणा कथाश्रुते दंडवच प्रणामा अधिकास्तदा इत्येव मादिरूपेण श्रद्धया प्रीतिपूर्वकं हरिप्रसन्नतां प्राप्तुं विशेषा भक्तिमाचरे. एમાં ચાંદ્રાયણ, ઉપવાસ વગેરે તથા મંત્ર જપ, પ્રદક્ષિણા
કથા શ્રવણ, અધિક દંડવત પ્રણામ કરવા ઇત્યાદિ રૂપે શ્રદ્ધાએ કરીને પ્રીતિપૂર્વક અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા વિશેષ ભક્તિનું આચરણ કરવું. અદ્ભુત વાત સ્વામી શ્રી આ શ્લોકની અંદર સમજાવી રહ્યા છે. ચાતુર્માસની અંદર અધિક વિશેષ શું કરવું જોઈએ એની વાત અહીંયા આગળ સમજાવી રહેલા છે. ચાંદ્રાયણ એટલે કે એક પ્રકારનું વ્રત રહેલું છે. એમાં પણ ઘણા ચાંદ્રાયણની અંદર પણ પ્રકાર છે. શિશુ ચાંદ્રાયણ, ઋષિ ચાંદ્રાયણ વગેરે વગેરે. તો ચાંદ્રાયણ વ્રત કરવું, ઉપવાસ કરવા, મંત્ર જપ કરવો, પ્રદક્ષિણા કરવી, કથા શ્રવણ કરવું, દંડવત કરવા, પ્રણામ કરવા, આ બધાની વિશેષ વાતો આપણે સમયે સમયે સાંભળી ચૂક્યા છીએ. એટલા માટે એનો અહીં આગળ આપણે વિસ્તાર નથી કરતા. કારણ કે મંત્ર જાપની વાતો સાંભળેલી છે, પ્રદક્ષિણાની વાતો પણ સાંભળેલી છે, કથા શ્રવણની વાતો હમણાં સાંભળી, દંડવત વગેરે પ્રણામ કરવા એની પણ વાતો આપણે સાંભળી ચૂકેલા છે. ટૂંકમાં કહીએ તો આ બધાની વિશેષ વાતો ઘણી જગ્યાએ આપણે સાંભળી ચૂકેલા છીએ. આ ગ્રંથની અંદર પણ ઘણા બધા શ્લોકો દ્વારા આપણે આ બધાને ટચ કરેલા છે. એટલે એનો અહીંયા આગળ વિસ્તાર નથી કરતા, પણ ટૂંકમાં આપણે એટલું કહીએ કે ચાંદ્રાયણ વ્રત દ્વારા અને ઉપવાસ દ્વારા આપણા શરીરની શુદ્ધિ થાય છે. મંત્ર જપ જો નિયમિત રીતે આપણે કરીએ તો અંતરના ભાવો બધા બદલાય છે અને વિષયોમાંથી આસક્તિ ઘટે છે. પ્રદક્ષિણા એટલે ભગવાનને કેન્દ્રમાં રાખી અને જે આપણે ક્લોકવાઇઝ ફરીએ છીએ તો એની પાછળનો એક જ ઉદ્દેશ રહેલો છે કે આપણા સમગ્ર જીવનના કેન્દ્રમાં ભગવાનને રાખવા. કથા શ્રવણની વાત તો હમણાં આપણે સાંભળી ચૂક્યા કે જેના દ્વારા ભગવાન અને સંતનો મહિમા આપણને સમજાય. દંડવત અર્થાત દંડની જેમ આપણે નીચે પડવું, અહંકારને ઓગાળવો, એનો ભાવાર્થ એટલો છે. પ્રણામ કરવા એટલે એને આદર આપવો. તો આ બધી વાતો આપણે સમયે સમયે સાંભળી ચૂકેલા છે, એટલે અહીંયા આગળ એનો વિસ્તાર કરતા નથી. તો આ બે શ્લોકની અંદર 241 અને 242 બે શ્લોકની અંદર સ્વામીશ્રીએ આપણને આ વાત બતાવી. હવે 243માં શ્લોકની અંદર સ્વામીશ્રી આગળ કહી રહેલા છે. સંપ્રદાયસ્ય શાસ્ત્રાણામ પઠનમ પાઠનમ તથા તદા યથા રુચિ યથા શક્તિ કુર્યાત નિયમ પૂર્વકમ. સંપ્રદાયસ્ય શાસ્ત્રાણામ પઠનમ પાઠનમ તદા યથા રુચિ યથા શક્તિ કુર્યાત નિયમ પૂર્વકમ. ત્યારે પોતાની રુચિ તથા શક્તિ પ્રમાણે સંપ્રદાયના શાસ્ત્રોનું નિયમપૂર્વક પઠન પાઠન કરવું. 235માં શ્લોકમાં વિસ્તારપૂર્વક આ વાત આપણે સાંભળી ચૂક્યા છીએ. સંપ્રદાયની અસ્મિતા જાગૃત કરવા માટે સાંપ્રદાયિક શાસ્ત્ર અવશ્ય વાંચવા, જેના દ્વારા આપણને આપણા સંપ્રદાયની અસ્મિતા અંદરથી પ્રગટ થશે. અને જ્યાં સુધી અસ્મિતા પ્રગટ ન થાય ત્યાં સુધી આપણે સંપ્રદાયની અંદર જે પ્રકારે જોડાઈ જવા જોઈએ એ પ્રકારે આપણે જોડાતા હોતા નથી. એટલે સંપ્રદાયની પુષ્ટિ માટે પણ અતિ આ જરૂરી રહેલું છે. એ વાત બતાવીને પ્રભુજી સ્વામી શ્રી 244ના શ્લોકની અંદર આપણને કહી રહેલા છે. સર્વે સત્સંગી ભિ કાર્યા પ્રીતિમ વર્ધયિતુમ હરો ઉત્સવા ભક્તિ ભાવેન હર્યે હર્ષેણોલ્લાસ તથા.
ભગવાનને વિશે પ્રીતિ વધારવા સારું સર્વે સત્સંગીઓએ હર્ષ અને ઉલ્લાસથી ભક્તિ ભાવે ઉત્સવ કરવા. હર્ષેણ ઉલ્લાસતઃ તથા. અદ્ભુત સ્વામી શ્રી કહી રહેલા છે, શ્રી હરિને વિશે પ્રીતિ વધારવા ઉત્સવ કરવા. શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં આ વાત સુંદર રીતે કરેલી છે. 155 અને 156માં શ્લોકની અંદર આઢ્યેસ્નુ ગૃહિભિઃ કાર્યા અહિંસા વૈષ્ણવા મખા તીર્થેષુ પર્વસુ તથા ભોજ્યા વિપ્રાશ્ચ સાધવઃ મહોત્સવા ભગવત કર્તવ્યા મંદિરેષુ તૈઃ દેયાનિ પાત્ર વિપ્રેભ્યો દાનાની વિવિધાની ચ. ગરીબ હોય એણે આવકનો 20મો ભાગ આપવો, મધ્યમ વર્ગનાએ આવકનો 10મો ભાગ આપવો અને તેથી અધિક ધનવાન હોય એણે 10મા ભાગ ઉપરાંત વધારાનું ધન ફેલમાં કે ભોગમાં ન વાપરવું, પણ યજ્ઞ, બ્રહ્મભોજન, મંદિર, ઉત્સવ વગેરે કાર્યોની અંદર એને વાપરી ધર્મની પુષ્ટિ કરવી. અહિંસા વૈષ્ણવા મખાહા. ઉત્સવ આપણે કરવા. સ્વામીશ્રી પણ અહીંયા આગળ ઉત્સવ કરવાની આપણને વાત સમજાવી રહ્યા છે કે ભગવાનને વિશે પ્રીતિ વધારવા માટે સર્વ સત્સંગીઓ હર્ષ અને ઉલ્લાસથી ભક્તિ ભાવે ઉત્સવો કરવા. કેટલી સરસ વાત સ્વામીશ્રી બતાવી રહે. ઉત્સવ એનો અર્થ પણ સુંદર જ છે. ઉપસર્ગ છે અને સવ ધાતુ રહેલી છે. ઉત વત્તા સવ અર્થાત ઉત્કૃષ્ટ યજ્ઞ. સવ એટલે યજ્ઞ. ઉત્સવ ઉત્કૃષ્ટ યજ્ઞ. પહેલાંના જમાનામાં યજ્ઞો એ જ ઉત્સવ હતા. મધ્યના 8મા વચનામૃતની અંદર મહારાજ કે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. ગીતાના 3જા અધ્યાયની અંદર 10મો શ્લોક, જે મધ્યના 8મા વચનામૃતની અંદર બ્રહ્માએ આજ્ઞા કરી કે યજ્ઞથી તમે સિદ્ધિને પામશો. બ્રહ્માજીની આજ્ઞા. પૂર્વે અહીં હિંસક યજ્ઞો શરૂ થયા હતા. એને કારણે અમુક લોકોએ એનું ખંડન કર્યું. શ્રીજી મહારાજે કોઈનું ખંડન ન કર્યું, પણ એમાં સુધારો કર્યો. યજ્ઞ, ઉદ્યાપન, દાન, બ્રહ્મભોજન, ઉત્સવ વગેરે પ્રણાલિકાને જાળવી એને પરિશુદ્ધ કરી હિન્દુ ધર્મને મહારાજે પુષ્ટ કર્યો. સનાતન ધર્મને મહારાજે મજબૂત કર્યો. અને ખરેખર સહજાનંદ સ્વામીએ ધર્મની ભાંગેલી પાળોને સમારી છે. નવું નથી કર્યું, પણ જે હતું એની અંદર જે કંઈ નાની મોટી એવી વસ્તુઓ ખૂટતી હતી એ ભગવાન સ્વામિનારાયણે પરિપૂર્ણ કરી અને એક બહુ જ સમાજની મહાન સેવા કરી ભગવાને. પંચયજ્ઞ ગૃહસ્થને કરવાના હોય છે. ચૂલો, ઘંટી, સાવરણી, સાંભેલું, પાણીયારું, આ 5 સ્થાનોએ નિત્ય જાણે અજાણે હિંસા થાય છે. એના નિવારણ માટે આ યજ્ઞો બતાવવામાં આવે. ટૂંકમાં યજ્ઞ જીવ પ્રાણી માત્રની કલ્યાણ ભાવનાને પુષ્ટ કરવાનું એક શ્રેષ્ઠ માધ્યમ છે. બહુ અદ્ભુત એક માધ્યમ રહેલું છે, જેના દ્વારા જીવ પ્રાણી માત્રને એક પુષ્ટિ પ્રાપ્ત થાય છે અને એના દ્વારા એ બધાને ખરેખર આનંદ પણ થાય છે. અને એમાં ભાવનાત્મક વલણ વિશેષ હોય છે, સાથે સાથે સ્થૂળ ક્રિયાત્મક રીતે પણ લાભદાયક છે. રશિયન વૈજ્ઞાનિક શિરોવિચે સંશોધન કર્યું અને એવું બતાવ્યું કે આગ ઉપર ગાયનું ઘી નાખી ધુમાડો કરવાથી યજ્ઞના જે ધુમાડાની જે શેરો એ વાતાવરણમાં ભળે, જેની અંદર કિરણોત્સર્ગની અસર સાવ ઓછી થાય છે.
યજ્ઞની ધૂમ્ર શેરો ઉપર જઈને ઓઝોનનું પડ જાડું કરે છે, એવું પણ કેટલાક વિદ્વાનો માને છે. જુદા જુદા રાસાયણિક દ્રવ્યોના ઉપયોગથી હાલ ઓઝોનનું જે પડ છે એ પડ પાતળું થઈ ગયું છે. એને કારણે આપણને આ ઋતુઓ છે એની અનિયમિતતા અત્યારે દેખાય છે. એટલે વાતાવરણમાં એક સૂત્રતા રાખવા માટે આ યજ્ઞોનો જે ધુમાડો છે એ ફાયદાકારક છે, અસરકારક છે. જગતમાં 3 પ્રકારની વૃત્તિઓ રહેલી છે. બળિયાના 2 ભાગ, એક વૃત્તિ, બીજો જીવો અને જીવવા દો, ત્રીજો બીજાને માટે જીવો. આ 3 પ્રકારની વૃત્તિ સમાજની અંદર આપણે જોઈ રહેલા છીએ. ઘસાઈને ઉજળા થઈએ, આ રવિશંકર મહારાજનું એક સૂત્ર હતું. નિસ્વાર્થ ભાવે સેવા કરવી, ઘસાઈ છૂટવું એ યજ્ઞનું ભાવનાત્મક વલણ છે. અને એની પુષ્ટિ માટે પંચયજ્ઞો આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યા છે. પહેલો યજ્ઞ બ્રહ્મયજ્ઞ. સંકલ્પો, ઈચ્છા અને વાસનાને હોમવી તે બ્રહ્મયજ્ઞ. 10 ઇન્દ્રિયો અને 11મું મન બ્રહ્મને વિશે હોમવું, મનગમતું મૂકીને ગુરુના ગમતામાં રહેવું એ જ બ્રહ્મયજ્ઞ. આ બ્રહ્મયજ્ઞ ન થયો એને કારણે રાવણ, સિકંદર, સોલોમન વગેરે વગેરે અનંત સિદ્ધિ પામ્યા પછી પણ દુઃખી રહ્યા. અહમને હોમવો એ બ્રહ્મયજ્ઞ. તુકારામનું અપમાન થયું, તમે જુઓ, ત્યારે એમણે બ્રહ્મયજ્ઞ કર્યો હતો. પૂર્ણાનંદ સ્વામીએ નહોતો કર્યો તો એને પ્રશ્ન થયો. બ્રહ્મયજ્ઞનો મુખ્ય વિધિ સ્વાધ્યાય છે. સત્પુરુષના સમાગમ અને એ શાસ્ત્રના વચનો દ્વારા નિત્ય પોતાના મન સાથે સ્વાધ્યાય કરવાથી બ્રહ્મયજ્ઞ થાય છે. બીજો દેવયજ્ઞ. મનુષ્ય જીવનમાં પૃથ્વી, સૂર્ય, ચંદ્ર વગેરે પ્રાકૃતિક બળો ઉપયોગી રહેલા છે. એ સૌને વિશેષ દેવભાવના રાખવી. વળી શાસ્ત્ર કથિત જે સ્વર્ગના દેવદેવીઓ પણ મનુષ્ય જીવનમાં ઉપયોગી છે, તે સૌ પ્રત્યે કૃતજ્ઞ ભાવથી અર્પણ કરવું એ દેવયજ્ઞ. હોમ કરવો તે દેવયજ્ઞ છે. હોમ કેવી રીતે કરવો એની ચોક્કસ વિધિ બતાવવામાં આવી છે. એ પ્રમાણે હાલ યજ્ઞો આપણી સંસ્થાની અંદર થાય છે. બહાર પણ આવા યજ્ઞો થઈ રહેલા છે. પ્રકૃતિના પરિબળોનો ગુણ જાણી એમનું જતન કરવું. ભોગના માર્ગે જરૂરથી વધારે ન વાપરવું. દાખલા તરીકે જંગલોનો નાશ આપણે બહુ ન કરવો, જેટલું જરૂર હોય એટલું કરવું. નદીના જળમાં રાસાયણિક દ્રવ્યો ગટર દ્વારા નાખવામાં આવે છે, એ ન કરવું જોઈએ. વૃક્ષો વાવવા અને સાચવવા આ દેવયજ્ઞનું ભાવનાત્મક વલણ રહેલું છે. ભૂત યજ્ઞ. મનુષ્ય જીવનને સુખી કરવામાં ભૂત પ્રાણી માત્રનો એટલો જ ફાળો રહેલો છે. એમના પ્રત્યે કૃતજ્ઞ ભાવથી બલિદાન આપો તે ભૂત યજ્ઞ છે. ગાય, ઘોડા, કૂતરા, પશુ, પંખીઓ વગેરે સૌનું પોષણ કરવું એ બ્રહ્મયજ્ઞ છે, ભૂત યજ્ઞ રહેલો છે. આ જ ભાવનાથી કીડિયારો આપણે પૂરીએ છીએ. રસોઈમાં પહેલી રોટલી કે રોટલો શ્વાનગ્રાસ માટે કાઢીએ છીએ. પંખીના ચણ માટે ચબૂતરા કરાવીએ છીએ. અવેડા પશુઓને પાણી પીવા માટે બંધાવીએ છીએ વગેરે વગેરે સમાજમાં આપણે કરી રહેલા છે, જે પ્રચલિત છે. ભૂત યજ્ઞનો મુખ્ય વિધિ બલિદાન છે. પોતામાંથી આ રીતે બલિ આપવી, આ યજ્ઞ થાય છે. ચોથો યજ્ઞ મનુષ્ય યજ્ઞ. માનવની માનવ પ્રત્યેની ફરજને જણાવતો યજ્ઞ એ મનુષ્ય યજ્ઞ છે. 100 વર્ષ દરમિયાન દુકાળ વગેરે કુદરતી આફતોમાં 10 લાખ લોકો મરી ગયા. જ્યારે માનવતાના દુકાળને લીધે એટલે કે યુદ્ધ વગેરેથી 6,40,00,000 લોકો મૃત્યુ પામ્યા છે. માનવને સંસ્કારી કરવો એ મનુષ્ય યજ્ઞ છે.
અન્યને મદદરૂપ થાય એવી ભાવના પ્રગટાવી આંતરિક પરિવર્તન કરવું એ મનુષ્ય યજ્ઞ છે. મનુષ્ય યજ્ઞનો મુખ્ય વિધિ અતિથિ સત્કાર છે. એટલે કે અન્યને આદર આપવો, એના પ્રત્યે કંઈક કરી છૂટવું એ મનુષ્યનો મુખ્ય ભાવ રહેલો છે. ત્યાર પછી છેલ્લો પિતૃયજ્ઞ. દરેક વ્યક્તિની પોતાના માતા પિતા પ્રત્યેની ફરજ છે. માતા પિતા દ્વારા તથા વારસાગત જે સંસ્કારો દ્રઢ થયા એનો લાભ દરેકને જીવનમાં થાય છે. આ સંસ્કારો પ્રત્યેનું ઋણ અદા કરવા માટે પિતૃઓ પ્રત્યે તર્પણ કરવું તે પિતૃયજ્ઞનો મુખ્ય વિધિ રહેલો છે. માતા પિતાની સેવા કરવી આપણે સમાજમાં જોઈએ છીએ, અને માતા પિતાઓના સંસ્કાર વારસાને જાળવી રાખો એ એમના પ્રત્યેનું તર્પણ રહેલું છે. વૈદિક સંસ્કૃતિનો પોતાને જે વારસો મળ્યો છે એ પોતે જાળવવો અને પોતાની સંતતિને એ વારસો આપવો એ પણ પિતૃયજ્ઞ રહેલો છે. માતા પિતા પોતાના બાળકોને સાચી દિશા બતાવે એ પિતૃયજ્ઞ છે. સ્વાધ્યાય, હોમ, બલિદાન, અતિથિ સત્કાર અને સ્વધા અર્થાત તર્પણ, આ 5 ક્રિયાથી પંચયજ્ઞ થાય છે. આને વૈશ્વદેવ પણ કહેવામાં આવે છે. વૈશ્વદેવનો હોમ કરવા માટે ભોજન સમયે 5 ગ્રાસ કાઢવાની પ્રથા આપણા હિન્દુસ્તાનની અંદર રહેલી છે, જેનો ઉલ્લેખ મહારાજે શ્લોક 187માં કર્યો છે. તો આ પ્રકારના યજ્ઞના ભાવનાત્મક વલણને સૌએ અનુસરવું જોઈએ, પણ વિધિ અનુસાર બરાબર રીતે એ કરાવવું જોઈએ. ઘણી વખત લોકો એવું માનતા હોય યજ્ઞમાં મોટો ખર્ચ થાય છે. ખર્ચ તો થાય, પણ મહારાજ અહીંયા આગળ એવું કહે છે કે ધનાઢ્ય હરિભક્તોને કરવા માટે આ પ્રેરણા આપી છે, આજ્ઞા કરે છે. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ આ 5 યજ્ઞ કરે છે અને અનંતને શીખવી રહેલા છે. મહોત્સવાહ કર્તવ્યાહ, મહોત્સવો કરવો જોઈએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી જેવા જે મહોત્સવોમાં આપણે નાનું મોટું કંઈક ફાળો આપીએ, કંઈક કરીએ, એ ખરેખર યજ્ઞ રહેલો છે. અને આવો યજ્ઞ આપણે જીવનની અંદર એ કરવો જોઈએ. જે વાત આપણા ગુરુઓ આપણને સમજાવી ગયેલા છે. એટલે આમ કહીએ તો સમાજની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અદ્ભુત આવા મહોત્સવો કરેલા છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અત્યારે આવી રહેલો છે, અને એ મહોત્સવની અંદર કોઈ ફાળો આપે તો એ એક પ્રકારનો જબરજસ્ત ઉત્સવ રહેલો છે આપણા માટે. યજ્ઞ, બ્રહ્મ ભોજન, દાન વગેરે પણ આપણે કરવા જોઈએ. જેમ અન્ય લોકો ભેગા થાય છે એવું આ નથી. આ મહોત્સવોની અંદર એક જબરજસ્ત ક્રાંતિ સર્જાય છે. જેમ અન્ય લોક થાય ભેળા, એમ સમજશો માં એહ મેળા. આ બીજા લોકો કંઈ ભેગા થાય છે એવું આ રહેલું નથી. આની અંદર તો એક જબરજસ્ત ભાવના રહેલી છે. ભક્ત ચિંતામણીના 77માં પ્રકરણની અંદર આ વાત કરી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ મોટા ઉત્સવોના નીચે ઘણા બધા લાભ આપણને બતાવી રહેલા છે. હવે તમે જુઓ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ લાભ ગણાવે છે આ બધા ઉત્સવો થાય એના, કે આધ્યાત્મિક વાતાવરણથી સદાચારની પ્રેરણા મળે, ધર્મ ભાવના વધે, સંસ્કાર ટકે. બીજો, લાખો લોકો મહારાજ અને સ્વામીની ઉપાસના સમજે. ત્રીજો, અનુયાયીઓને સેવા મળે, સેવાથી જીવને બળ મળે, ભક્તિ વધે, આત્મબળ કાયમ ટકી રહે. ચોથો, ઉત્સવોમાં આત્મીયતા કેળવાતા લોકો પરસ્પર મદદરૂપ બને.
આમ ઉત્સવોથી સ્વધર્મનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા, સંઘનિષ્ઠા વગેરે ખૂબ દ્રઢ થાય છે. મોટા ઉત્સવો ઘણું આપે છે. સામાજિક ઉન્નતિ કરી આપે. મોટા મોટા પ્રદર્શનો, સંસ્કારપ્રદ કાર્યક્રમો દ્વારા. તમે જો વ્યસન મુક્તિ યજ્ઞ યોગી શતાબ્દીની અંદર 54,300 જણાએ વ્યસન છોડેલા. અમૃત મહોત્સવની અંદર 38,000 લોકોએ વ્યસન છોડેલા. દહેજ નાબૂદી શુભ નિયમ ગ્રહણ પણ લોકો કરતા હોય છે. સાંસ્કૃતિક મૂલ્ય રક્ષા આના દ્વારા એ થતી હોય છે. અને આમ આપણે કહીએ તો દીક્ષા મહોત્સવ યજ્ઞ કે લલિત કળા દ્વારા આધ્યાત્મિક પ્રેરણાઓ ઘણી બધી મળતી હોય છે. સંત સમાગમ, ભેળા ભક્તિ, સેવા વગેરે દ્વારા આપણું ઘડતર પણ થાય. સત્સંગી જીવનના પહેલા પ્રકરણની અંદર અને અંત્યના 33મા વચનામૃતની અંદર મહારાજ એવું કહે છે, ધનાઢ્ય હરિભક્તોને મહારાજ આજ્ઞા કરે છે કે આ ઉપરાંત મંદિરો કરાવવા, મંદિરોની આજીવિકા માટે કાયમી ધોરણે મોટું દાન આપવું, ઉતારા કરાવવા, ભાગ બગીચા કરાવવા, વાવ કરાવવી વગેરે વગેરે, પાણીની સગવડ કરી આપવી, આ બધું જ મહારાજ કહે છે. અને ઉત્સવોની ફલશ્રુતિ છે. CFI 1991માં અમેરિકાની અંદર ઉજવાયેલો, ન્યૂજર્સીની અંદર. અને આ અમેરિકા મહોત્સવના પ્રદર્શનની મુલાકાત લઈ અને ઘરે પાછા આવી અને મિડલસેક્સ કાઉન્ટી કોલેજના સેક્રેટરી શ્રી સિલ્વિયાએ સૌ પ્રથમ કામ એ કર્યો કે ઘરડા ઘરમાં છોડી દીધેલા પોતાના વૃદ્ધ મા બાપને આંસુ સાથે ઘેર લાવ્યા અને સેવા કરવા મંડી પડ્યા. ચાકરી શરૂ કરી દીધી. જ્યોર્જ ચેરિયન પ્રેસિડેન્ટ બુશ દ્વારા ઇક્વલ ઓપોર્ચ્યુનિટી કમિશનમાં એકમાત્ર નિયુક્ત ભારતીય એ CFI 1991માં આવ્યા અને કહે છે કે આપે અમેરિકામાં ભારતની ખૂબ જ સુંદર રજૂઆત કરી છે. યુવા નેતાઓએ દરેકે આ જોવા જેવું છે. આ મહોત્સવ આગળના 10 વર્ષ માટે ઘણી અસર કરી જશે. માટે આખા અમેરિકામાં સૌ જુએ તો ભારતીયો માટેનું એપ્રિસિએશન વધી જાય. જે રહી ગયા હશે એને ખરેખર દુઃખ થશે. જૈનાચાર્ય સુશીલ કુમારજી CFI 1991માં પોતે આવેલા અને કહે છે, કોઈ કહે મેં ભારત જોયું નથી તો એને કહીએ કે અહીં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને એમના ભક્તોએ ઊભા કરેલા કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એડિશનમાં આવીને જુએ, આ રહ્યું ભારત. શ્રી જગત નારાયણ કપૂર, પ્રેસિડેન્ટ ઇન્ડિયન સાયન્સ એકેડમી, પ્રખ્યાત ગણિત શાસ્ત્રી, એ બહુ સરસ વાત કરે છે કે आज सुबह से मैंने आयोजन देखा, यहाँ सबसे बड़ी वस्तु मिली. साइंस और विज्ञान टेक्नोलॉजी का आधुनिक तरीके से संयोजन किया हुआ है. आशा है कि ज्योति जगाई है वो सारी जगत को उजाला देती रहेगी. 1992 में એમણે સરસ આ વાત કરી. ડૉક્ટર કતારસિંઘ લુથરા, USA વિશ્વના અનેક દેશોમાં ભારત સરકાર દ્વારા પ્રાયોજિત ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના મેનેજમેન્ટમાં અગ્રેસર રહેનાર CFI અમેરિકાની અંદર ગયા 1991માં ન્યૂજર્સીની અંદર અને કહે છે, હું એક ડાયરેક્ટર તરીકે વિશ્વના 51 દેશોમાં ફર્યો છું. કેટલાય ઉત્સવોનું મેં આયોજન કર્યું છે, પરંતુ આવું આયોજન ક્યાંય જોયું નથી. અમે મોસ્કો, જાપાન, અહીંયા અમેરિકામાં બધે જ ભારત પેવેલિયન ઊભા કર્યા હતા, પરંતુ આટલું સુંદર આયોજન ક્યારેય કરી શક્યા નથી. જાપાનના એક્સપોમાં પણ હું ગયો છું, પરંતુ ત્યાં પણ આટલું સુંદર મેનેજમેન્ટ જોયું નથી. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ 1981માં જે ઉજવાયેલો, 80 લાખ લોકોએ ભાગ લીધો.
10,000 સ્વયંસેવકો હતા, 8,000 લોકો વ્યસનમુક્ત થયા, 207 યુવાનોએ દીક્ષા ગ્રહણ કરી. ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ 1985માં અમદાવાદની અંદર ઉજવાયેલો, 80 લાખ લોકોએ લાભ લીધો, 15,000 સ્વયંસેવકો, 12,000 લોકો વ્યસનમુક્ત થયા, 10,500 વડીલો બાળકોએ ચોરી જુગાર વગેરે છોડી શુદ્ધ જીવન જીવવાના શપથ લીધા. 6,20,000 સીસી બ્લડ ડોનેશન કેમ્પમાં એકઠું થયું. મેડિકલ કેમ્પમાં 75,000 દર્દીઓએ મફત સારવાર લીધી. CFI લંડન 1985માં 10 લાખથી વધુ લોકોએ લાભ લીધો. 2,000 સ્વયંસેવકો વ્યસન મુક્તિ અભિયાનમાં ઘણા લોકોએ વ્યસનો છોડ્યા. CFI અમેરિકાની અંદર 1991ની અંદર 10 લાખથી વધુ લોકોએ લાભ લીધો. 3200 સ્વયંસેવકો, ઘણા લોકોએ વ્યસનો છોડ્યા. યોગી શતાબ્દી 1992માં ગાંધીનગર ઉજવાયો, 60 લાખ લોકોએ લાભ લીધો, 52 લાખ લોકો જમ્યા, 70,000 દર્દીઓએ સારવાર લીધી, 50,000 લોકોએ શુદ્ધ જીવન જીવવાના નિયમો લીધા. 1,04,300 વડીલો બાળકો વગેરે વ્યસન મુક્ત થવાના નિયમો લીધા. 145 યુવાનોએ દીક્ષા લીધી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમૃત મહોત્સવ 1995માં મુંબઈની અંદર ઉજવાયો. 81 લાખ ભક્તો આવ્યા અને 24,75,880 ભક્તો જમ્યા. 38,000 લોકો વ્યસન મુક્ત થયા અને 11,19,15,179 રૂપિયા સમાજના બચ્યા. કારણ કે વ્યસન મુક્તિની અંદર બધાએ વ્યસનો ન લેવાના નિયમો લીધેલા હતા. અને 3,62,100 સીસી બ્લડ એકઠું થયું. તદુપરાંત અન્ય મળી આવા 9 આંતરરાષ્ટ્રીય મહોત્સવોમાં લગભગ કહીએ તો 3,40,00,000 લોકો સામેલ થયા. એટલા માટે તો ભારતના રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની જેલસિંહ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે અમદાવાદની અંદર પધારેલા અને 1985ની અંદર એ પોતે બોલ્યા હતા કે આ ઉત્સવ જોતા લાગે છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને સરકારની જરૂર નથી, પણ સરકારને પ્રમુખ સ્વામી મહારાજની જરૂર છે. LK અડવાણી આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવ વિદ્યાનગરની અંદર 1990ની અંદર આવેલા અને એમણે વાત કરી, હું દ્રઢપણે માનું છું કે જે કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ કરી રહ્યા છે એ કાર્ય રાજનૈતિક ક્ષેત્રમાં રહેનાર લોકો નહીં કરી શકે. અમે કાયદા કાનૂન વ્યવસ્થામાં પરિવર્તન લાવી શકીએ, પરંતુ વ્યક્તિના જીવનમાં પરિવર્તન અમે નહીં લાવી શકીએ જે પ્રમુખ સ્વામી મહારાજ લાવે છે. આવું અદ્ભુત કાર્ય આ મહોત્સવ દ્વારા થાય છે. જે વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને કહી રહેલા છે. એટલે આપણા જીવનની અંદર જો ધન હોય તો એના દ્વારા આવા મહોત્સવની પુષ્ટિ માટે વાપરવું અને સમાજ માટે પણ એનો ઉપયોગ કરવો, એ વાત પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને અહીંયા આગળ બતાવી. અહીં આગળ આ 244મો શ્લોક એને આપણે પૂર્ણ કરીએ છીએ અને આજની પારાયણને પણ આપણે પૂર્ણ કરી રહેલા છીએ. 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી દેહ મંત્ર અને વિદાય શ્લોક બોલી આજની પારાયણને વિદાય આપીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન
સ્વામિનારાયણં ભજે શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે શ્રીહરિં.